નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોડી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા। તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડ્યું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર। મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી। મમતા બેનર્જીએ 5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોએ ટિકિટ આપી, ટીએમસી છોડનારા ક્રિકેટરનો દાવો। કચ્છમાં કરા સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટા, કેરીના પાકને નુકસાનની ભીતિ છવાઈ। મહત્તમ તાપમાનમાં વધારો થતા અમદાવાદમાં પાણીજન્ય રોગના 800થી વધુ કેસ, લોકો તાઇમામ। કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે 2 મોટા નિર્ણય, સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલિટીની મંજૂરી। ભાવનગરમાં કૂતરાનો ત્રાસ યથાવત, 16 માસમાં 24,366 લોકોને કરડતા ગભરાટ, દરરોજ સરેરાશ 50થી વધુ લોકોને કૂતરાઓ બટકા ભરે છે, મનપાનું તંત્ર નિષ્ક્રિય। પંચમહાલ મુંબઈ દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત। ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। એક તરફ રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકાર પાણીએ છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને પૂર્વ ગુજરાતના 3 જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે। રાજ્યના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો। અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ, શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। અમદાવાદ કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ એલસી રજૂ કર્યાનો પર્દાફાશ। અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફરિયાદ। વડોદરામાં ડુપ્લિકેટ ચલણી નોટો ઘૂંસડવાનો ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધારા સહિત 6 લોકો ઝડપાયા। અમદાવાદ નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત। ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે પવન ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની મોટી આગાહી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ મોટી શક્યતા। જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 7,65,000ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો। અમદાવાદ ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકોને ગેરકાયદે સ્કૂલો સામે રોષ, જનતા રેડની ચીમકી। મોદીના ભાજપે સૌથી મુશ્કેલી રાજનીતિક ઘટ પર જીત મેળવી, વિદેશી મીડિયા બંગાળમાં ચૂંટણી પરિણામ આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાયા। ક્રૂડ ઉછળીને $114 પાર, સોનામાં 1500, ચાંદીમાં 7,000નો કડાકો, ફડો વેચવા નીકળતા વૈશ્વિક સોનું ગબડી $4,600ની અંદર। કેજરીવાલને ટૂંક સમયમાં મોટી સરપ્રાઈઝ મળશે, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી આપ ટેન્શનમાં। તમિલનાડુમાં ટીવીકેની જીત, પણ સત્તા હજુ દૂર, કોંગ્રેસના ટેકાથી સીએમ બનશે વિજય, સત્તા મેળવવા 4 વિકલ્પો। ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં ₹13,000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1.5 લાખને પાર। એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર, 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને। અમદાવાદના વટવામાં ગૌખાર અકસ્માત, ડમ્પરના ટાયરની નીચે કચડતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ મોત।
છ જિલ્લામાં વરસાદની આગાહી 2 દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર. વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ, એકની ધરપકડ, બીજો વોન્ટેડ. ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી. ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાન્સફરના આદેશ. પાટણમાં કાળઝાળ ગરમીને લઈને લોકો પરેશાન છે, ત્યારે એપીએમસીમાં કાળઝાળ ગરમીથી સામાન્ય જનતા અને શ્રમિકોને રાહત આપવા માટે વેપારીઓની શુલ્ક ઠંડી મસાલા છાશનું વિતરણ શરૂ કર્યું છે, જેના કારણે માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, મજૂરો અને સફાઈ કામદારો માટે ગરમીથી રાહત મળશે. પ્રથમ દિવસે જ 300 લીટરથી વધુ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ખુરશીની બેવડી કરતા સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે પર્વતમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ કર્મચારીઓને 58% મોંઘવારીને ભથ્થું મળતું હતું, હવે તેમાં 2%નો સીધો વધારો અમલી બનાવ્યો છે. આ વધારાના સાથે હવે કુલ મોંઘવારી ભથ્થું 60% થઈ ગયું છે. નાણાં વિભાગે આ ફેરફાર અંગેનો ઠરાવ પણ પસાર કરી દીધો છે.